અયોધ્યા રામ મંદિરને 23 જાન્યુઆરીએ મળ્યું મોટી રકમનું દાન. જુઓ ઓનલાઈન દાન કેવી રીતે કરવું. અયોધ્યામાં રામલલ્લાની મંદિરને 23 જાન્યુઆરીએ મળ્યું મોટી રકમનું દાન. રામ મંદિર માટે ઓનલાઈન દાન આપવા માંગતા લોકો એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક દ્વારા કરી શકે છે. જે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ત્રણેય પીએસયુ બેંકોમાં ખાતા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સદસ્ય અનિલ મિશ્રાએ બુધવારે માહિતી આપી હતી કે અયોધ્યા નવા ઉદ્ઘાટન કરાયેલા રામ મંદિરને 23 જાન્યુઆરીએ 3 કરોડ 17 લાખ રૂપિયાની દાન મળ્યું છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવું ઉદ્ઘાટન થયેલા રામ મંદિર દેશભરના ભગવાન રામ ભક્તોમાં એક મોટું ધાર્મિક સ્થળ બનાવવાની અપેક્ષા છે. રામ મંદિરમાં કરોડો લોકો ઉમટશે અને રોકડ અથવા સામાન સ્વરૂપે ઉદારતાથી દાન કરશે તેવી અપેક્ષા છે. રામ મંદિરના નિર્માણની જાહેરાત થઈ ત્યાંથી જ અયોધ્યા મંદિરના નિર્માણ અને સંચાલનની દેખરેખ માટે રખાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રોકડ અને માલસામાનના રૂપમાં વિશાળ દાન પ્રાપ્ત કરી રહ્યું છે. ટ્રસ્ટે દાવો કર્યો છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે તેને 5,000 કરોડ રૂપિયાથી વધુનો દાન મળી ચૂક્યો છે. અયોધ્યામાં રામ મંદિર માટે અનેક બિઝનેસ અને રાજકીય હસ્તીઓ, બોલિવૂડની હસ્તીઓ અને સમાજના તમામ વર્ગના લોકોએ યોગદાન આપ્યું છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે રામ મંદિર માટે 2.51 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી. કોન્ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ટ્રેડર્સ CAITએ કહ્યું છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન નજીકના ભવિષ્યમાં ₹1,00,000 કરોડનો બિઝનેસ જનરેટ કરાશે. એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં એવો અંદાજ છે કે રામ મંદિરના ઉદ્ઘાટન અને ઉત્તર પ્રદેશ સરકારના અયોધ્યા માટે ધાર્મિક પ્રવાસની FY25 સરકારની તિજોરી માટે વધારાની ₹25,000 કરોડની આવક થવાની સંભાવના છે. બ્રોકરેજ ફર્મ જેફરીઝે અનુમાન લગાવ્યું છે કે રામ મંદિરના ઉદ્ઘાટન માટે દર વર્ષે લગભગ 50 મિલિયન મુલાકાતીઓ આકર્ષિત થવાની અપેક્ષા છે. અયોધ્યામાં રામ મંદિર માટે દાન કેવી રીતે આપવું? વિશ્વભરના લોકો ગૂગલ પે, ભારત પે જેવી યુપીઆઈ એપ્સનો ઉપયોગ કરીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નાણાં દાન કરી શકે છે. અયોધ્યામાં રામ મંદિર માટે ઓનલાઈન દાન આપવા માંગતા ભક્તને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ મુલાકાત લેવી પડશે અને પેમેન્ટ ગેટવે યુપીઆઈ, એનઈએફટી અને IMPS ડિમાન્ડ ડ્રાફ્ટ અને ચેક પેમેન્ટમાંથી પસંદગી કરવી પડશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, BOB, પંજાબ નેશનલ બેંક ખાતે દાન હેતુઓમાં એકાઉન્ટ્સ ધરાવે છે. વિદેશીઓ પણ રામ મંદિર માટે દાન આપી શકે છે. ખાતાનું નામ અને નંબર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર 42162875,158 IFSC કોડ SBIN 000069 સ્વીટ ડોટ SBIINBB10. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ.